ઝાલોદ તાલુકાના જેતપુર ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષક કીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 19/12/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જેતપુર ગ્રામ પંચાયત દ્વારા 8 ટીબી દર્દીઓને પોષણ કીટ આપી અને આરોગ્ય સંદેશ આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય સહાય નિમૂલ્યન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન અંતે જેતપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ મીનાબેન ડામોરના હસ્તે ટીબી દર્દીઓને નિશ્ચય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ટીબી રોગ, તેમની સારવાર, નિયમિત દવા અને મહત્વ તેમજ પોષણની જરૂરિયાત અંગે જરૂરી ચર્ચા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સહ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પીએચસી કલ્યાણની સરસવાણીના મેડિકલ ઓફિસર અને જેતપુર ગ્રામ પંચાયતના સહયોગથી કુલ 8 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલ્યાણની સરસવાણી પીએચસીના મેડિકલ ઓફિસર, જેતપુર AAM CHO તેમજ MPHW અને દર્દીઓને કીટ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત સરકાર દ્વારા જે માર્ચ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત 2025 સુધીમાં જે દેશમાં ટીબી રોગનો સંપૂર્ણ નાશ કરવાનો હેતુ છે. વિશ્વના આરોગ્ય સંસ્થાનના લક્ષ્ય 2023ની તુલનાએ ભારતે 5 વર્ષ પહેલા ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં જેતપુર ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન ડામોર, પીએચસી કલ્યાણની સરસવાણી મેડિકલ ઓફિસર દિવ્યાંગીબેન ડિંડોર, RBSK મેડિકલ ઓફિસર સંદીપભાઈ પારગી, જેતપુર એકના AAMના CHO અમિતભાઈ પરમાર, ઇમ્પેક્ટ ઇન્ડિયાની PSMRI ટીમ KHPTના સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાની સેજલબેન રોઝ, MPHW ચિરાગભાઈ હટીલા તેમજ આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.